મારું મને મારો જીવ એમાં છે. તમે ભગવાનના ભગત થાવ છો. હા અમે ત્રણે ભગવાનને શું થાય એના અર્ધાંગના અમે એના અર્ધાંગના છીએ. હા બરાબર. એ હિસાબે તમે લોકો બધા જ ભગવાનના બાળકો કહેવાય. હા અમે ત્રણે ભગવાનના અર્ધાંગના છીએ એટલે એના પત્ની અર્ધા એટલે અર્ધ અંગ છીએ. હા બરાબર. એટલે તમે બધા અમારા સંતાનો કહેવાય. એમાં તમે પણ ખાસ મારા દીકરા કહેવાય. ઈ મને ખબર નહોતી મમ્મી. ભીખુદાનભાઈ આજથી મારી જ્યારે કાનગોપીની શરૂઆત થઈ ત્યારે રતિલાલ ભાઈ વામજા વંથલી કાર્યક્રમ હતો એમના મિત્રની ઘરે જ કાર્યક્રમ હતો. ઘણા સમય થયા. મને કે મેં કીધું મને યાદ છે તમે ત્યારે મને આશીર્વાદ આપ્યા હતા ને આ એનું કારણ છે. હે ના ના બરોબર ને. અમુક ખાલી આશીર્વાદ આપી દીધો ફરી જાય. મને ચા નથી દેતા. બોલો શું કરો તમે? એ ભાઈ પાછો વેલો આવજો મારા બાપ. જરાક ઉતામરો આવીને હું તને લકવા થયો શું છે? હાઈલો નથી રહેતો. બાકી ચા જો કે અહીં તો ખરેખર આજ લેર છે જીતુભાઈ. એવી લેર છે ની વાત પૂછો. આજ ઓમે મોજ છે અદા. કારણ કે આજ લેર એવી છે જો કે હું તો કાંઈ એવું કરતો નથી, રમતો નથી. હવે અહીંયા આ સંતોના સાનિધ્યમાં ખોટું બોલમાં હું ના ખોટું ન બોલું. શ્રાવણ મહિનામાં ધોરાજી છોડાવવા અમે આવ્યા હતા તને. પણ એમ તો હારું હોય તો બે ત્રણ દે ખેંચી લઉં. આ 52 પતા છે આપણે કેટલો એની સમજાય પણ છતાં આપણે સમજો કે હું તો નથી રમતો. અને હાડા તઈને રમવા બેઠો ને હાડા તઈને ઘીરે ગયો મેં કમળ ખખડાયું. કોણ? મેં કીધું હું. મને કે અટાણે ક્યાંથી? મેં કીધું કીર્તનમાં ગયો તો ત્યાંથી. તો મને કે હાડા તઈને કેમ આવ્યું? કે ત્યાં ઠાર પડે બધા લબો લબો થઈ ગયા. મને કે કીર્તનમાં ગયા હતા. મેં કીધું હા. મને કે હા શું બોલો? મેં કીધું હા. મને કે કીર્તન સંભળાવો. હું કડે સીડો આખી રાત 3 પન્ના કૂટા અને મારે કયું કીર્તન સંભળાવ? છતાં મેં આ 52 પન્નામાંથી કીર્તન સંભળાવ્યું હતું કે અમે જુગારી રે ગામો ગામના મારે રોન રમવી ને રમવી જુગારી રે ગામો ગામના એ કહાને મેં તો ઓપન કર્યો દુડીએ ડોકું તાણ્યું જુગારી રે ગામો ગામના તીડીએ જ મને તે ખડકરાયું ચોકે ધોકો માર્યો જુગારી રે ગામો ગામના પંજે જ મને પટાવી દીધા સકે સતા કર્યા જુગારી રે ગામો ગામના હતે જ મને હલવાડી દીધા અઠે રે ઉઠલાઈમાં જુગારી રે ગામો ગામના નવે જ મને નવરી ન કર્યા દહે રે દફનાવ્યા જુગારી રે ગામો ગામના ગુલે જ મને ગુલામ કર્યા હાડા તઈને રાણીએ રખડાવ્યા જુગારી રે ગામો ગામના બાસ્તાએ મારી બરબાદી કીધી તો છેલ્લે જોકરમાં ઝંપલાઈમાં જુગારી રે ગામો ગામના તી પછી માયા ભાઈ હું ગયો નથી. આવ બોલ કનૈયાલાલ કી જય. બાકી ચા એ વાલું મારું ગુજરિયા ગામ જોરુબા ગુજરિયા સ્ટેટ 1100 રૂપિયા ભીમભાઈ ઇનામ આપે. ભીમભાઈ એ મવેરાવડ જેવા છે નાઈ ગામડા અને ગુણ તો અમારે અનિલભાઈ ઈ દેવું મુરારી તણા જ ગવાય પણ ભાઈ આગળ ઈ માતાની ભેટમાં રે 2500 રૂપિયા આપે. બોલો ગૌ માત કી જય. જોરુભા ગુજરિયા સ્ટેટ એમના તરફથી કલાકારોની કદર કરી 1100 રૂપિયા મિત્રો આપે છે. ધન્યવાદ. તું સુગાળી મને છેતરી હવે હાલે નહીં મારું જોગની બનીને મેં ફિરું કહાના કાના જોગની બનીને મેં ફિરું તમે પૂરો મારા
માટે ચાલો ને સખી વહાં જાજ છે ચાલો ને ચાલો ચાલો સખી વહાં જાજ છે જહાં બિરાજે સુંદર શ્યામ એ મહિડા વે ચંદા હરી મિલે મારે એક પંથ ધોકાર એક પંથ ચાલો સખી વહાં જઈએ જહાં બેસે બ્રિજરાજ હે તો રાધે રાધે તો રાધે તું છો બળબાગીની અને તूने कौन सी तपस्या की जो तीन लोक के तारन तार हो तुम्हारे आदि તમે ગોકળના ગીરધારી વાલીડા
બોલ કે બે કળદરી ગોળ જોવા લોકો શબ્દ સૌયા રે આવો જેલા નારી નારી અજન કે દ્વાર જોવા પ્રભુ અવતારી આવો વેલા રે વેલા જોવા પ્રભુ અવતારી આવો વેલા વેલા રે જોવા પ્રભુ અવતારી આવો વેલા રે વેલા સર્વે ગોપીઓ સાબદા થયા છે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાની ઝાંખીના દર્શન કરવા. કારણ કે મારા ભાઈ શ્રી ભીખુદાનભાઈ પણ પધાર્યા છે.
માયાભાઈએ તો મને એમ જ કીધું કે આને વાથી ક્યાં 84 માં મૂકી નો આવ્યા તમે મને કે તમારું કીધું ઈ કે આને ક્યાં સુરતમાં તમે 84 માં આવ્યા હતા ત્યાં મૂકી નો ગયા કેવું હતું ભીખુદાનભાઈ મને કે પિંભાઈ પરત સંભળાવી દેજો અને વચ્ચે એક ગોરાનો કાર્યક્રમ રજૂ કરવાનો છે એમના પછી ગોરાનો કાર્યક્રમ રજૂ કરી અમે તાત્કાલિક કપડાં બદલી લેશું અને દાંડ લીલા એટલે કે મયારાનો કાર્યક્રમ રજૂ કરશું એમાં તમારી ફરજ પહેલી જ ફરજ રજૂ કરશું કે માથડે ભરિયેલ મયું કેરા માટ બરાબર છે તો એ પહેલા અમારી એક ગોપીજન કીર્તન ગાઈ તે પછી ગોરાનો કાર્યક્રમ આપણે રજૂ કરી આપીએ ભાઈ શ્રી આવ્યા છે પધરામણી કરી છે તો ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાની ઝાંખી અમને ઝાંખી આવડતી નથી સખાજી મહારાજ જે કંઈ કાલી ખાલી ખેલી વાણીની અંદર આવડે તે અમે તમારી સામે રજૂ કરીએ ભગવાનને કયો બંસી બજાવે એમાં મજાવી નાના બાપ નું શું જાય કા ભગવાનને ખીજવો ઓલા ખીજવો હું ભગવાનને રીઝવો ભગવાન રીઝે તો બંસી બજાવે એમ તમે શું આજ નો રીજે એવું બને જ નહીં સખા મહારાજ હા એમને એને રીઝવવા માટે અમારે શું કરવું પડે તમારે એના ગુણગાન ગાવા પડે તમે કોઈ દી સાંભળ્યા હું આ કેટલો ટાઈમ છે સાંભળ્યા આવું મહારાજ અદા બહુ જાજા ગુણગાન ન ગાય ને કદાચ બે કડીમાં ગાઈ દે તો એને શું આજ વાંધો ટૂંકું જ ગાવાનું છે ના એમ આજ હકાવવું પડશે એમને એક પેલું મુખડું ગાઈ દે ને છેલ્લે નામાચરણ વાળું કરી દે તો તને વાંધો કલાકાર અમારે પધાર્યા છે ને તો બેટા બધાને એટલે મને માયાભાઈએ ઈ જ વાત કરી બાપુ બેઠા છે મારી વાત સાંભળ પેલા હું બાપુને ભીમભાઈ કલાકાર તરીકે એક સમા માગી લઉં છું અત્યારે રાધાજીનું પાત્ર છે એટલે મારાથી કઈ તને કહેવાય નહીં પણ માયાભાઈએ બાજુમાં હમણાં હું ગઈ હતી ભીખુદાનભાઈ પાસે પણ ગઈ હતી મને કે ભીખુદાનભાઈ કે ભીમભાઈ તમે પાતળા તમારા ગગો આવો આવો તમે કઈ ના બેટા બેટા કરો એટલે એનું કારણ શું મેં કીધું ભીખુદાનભાઈ તમને ખબર ન હોય આ તમારા ભાઈને આંગરીએ આવ્યો છે આમાં અર્ધાને ખબર નથી આંગળી એટલે શું કહેવાય હગા બાપ દીકરો બાંધ્યા કેસ ગયો કોર્ટમાં જજ કે તમે હગા બાપ દીકરો બાંધો શું કામે ઓલા કે અમે હગા નથી તોય કે અમારે ભેગો આંગળી એમાં જજ ને હર્યું છે એ કે આંગળી આવ્યો એટલે શું કહેવાય જો તમે વાત કરો કે વાત કરો પણ તમે સજા ન કરો તો જજ કે સજા નહીં કરું માં બધા વાત કર એક તારો બાપો મરે પછી તારી માં રાંડે એ મારું ઘર માંડે સાહેબ ભેગા આવો ને આંગળી આવ્યા કેવા સાહેબ કે 6 મહિના ઠપકારો બેહીને મહારાજ અમે ભગવાન કૃષ્ણ કનૈયાના ગુણગાન તો ગાઈ દઈએ જે કઈ આવડતા છે મને એક છે ને પ્રતિપાલભાઈ બેઠા ને ભલે ઉંમરમાં મારથી નાના છે પણ તો એમ થાય કે બીક લાગે એની ને પ્રવીણસિંહભાઈ ની કારણ કે ભાઈને તો જયરાજભાઈ ને તો ભાઈ વનરાજભાઈ ને તો હમણાં 2 દિવસ ઓળખું છું આ બાપ તો મને કેદીક નો ઓળખે છે પ્રવીણભાઈ છે ને મને ફોન માં ધમકાવ્યો મને કે મને શેઠવડાડે થઈ કે હું તને ઓળખું છું અદાને કે મારે શું કરવું એમની તો મારે શું કપાય ડિસિઝન લેવું તો ખાલી 2 કડી ગાઈ દેશું ગુણગાન પછી ઝાંખી અમારે પ્રહલાદભાઈ કરી આપે બરાબર છે તારા નથી જતા ભગવાન કૃષ્ણ કનૈયાની ઝાંખીના દર્શન તારાથી બેટા કર્યા વગર ન જાય જો ત્યાંથી જાય સામે સમજો વર્ગ બેઠો છે ને એટલે બહુ મારાથી કઈ કહેવાય નહીં તો એક વાત કહી દે તું કઠામણું ન હોય તો મેં આ રાગ કયો કર્યો છે એટલે મારે સામે બીક રાખીને રાગ કરવા પડતા હોય કારણ કે બહુ રાગ રાગીણી તે જાણતા નહીં હોય મારી વાત સાંભળ ઈ બેઠા બધા
આપણા માવતર છે હા આપણે છોકરા છે હા, હા, ઈ છોકરો સમજીને આપણને માફ કરી દે ક્યાં વાત રાગ દરબારી એનું આ જોતા એ હૈયા મારા હારખા લોચનિયા રે લલચા જય રે રૂપરાજ રૂપરાજ એ જોતા અહીંયા હો મારા હરે ખાઈ રખતા લોચની ઉલલ જાય રૂપ રસિયા રૂપ રસિયા રૂપ ફરવા ગઈ પાણી જોયા નંદકુબર ને રવાણી નંદકુબર ને નંદકુબર ને નંદકુબર ફરવા ગઈ તી પાણી હું તો કુંવર નીલ પાણી નંદે કુંવર નંદે કુંવર નંદે કુંવર નીલ પાણી એ ફરવા ગઈ તી પાણી જોયા ફરવા ગઈ તી પાણી જોયા ફરવા ગઈ તી પાણી જોયા નંદકુબર ને નંદકુબર ને નંદકુબર ને હા ફરવા ગઈ તી પાણી હા એ ફરવા ગઈ તી પાણી જોતા નંદ કુંવર લો પાણી ફરવા ગઈ તી પાણી નંદકુબર નો પાણી ધીરજ ખૂટી ધીરજ ખૂટી એ તેથી મારી ધીરજ આવી જાય તેથી મારી
अपनी नैन कटारी लागे प्यारी प्यारी આવી મારી અમને નેટ કટારી લાગે પ્યારી પ્યારી મુખ કૃષ્ણ કનૈયાનું મધર મધર મલકાય કારણ કે જે કૃષ્ણ કનૈયો જે ગોપીઓની સામે જે ગોવાળિયાઓની સામે જે ભક્તજનોની સામે ખાલી દ્રષ્ટિ કરતો ને અને ત્યારે તો રૂબરૂ હતા અત્યારે ખાલી એની પ્રતિમાની સામે તમે જોવો ને તો પણ તમને એની પ્રત્યે આકર્ષિત થાય છે કે મારી મને નૈન કટારી લાગે પ્યારી પ્યારી તમે એની સામે જોશો ને એટલે તમને એવું જ લાગશે કે કૃષ્ણ કનૈયો તમારી સામે મલક મલક મરકી રહ્યો છે હે? ત્યારે મુખ એનું મધુર મધુર મલકાય આવું રૂડું મુખ જોઈ અને ગોપીજનો ક્યાં વાત ભગવાન કૃષ્ણ કનૈયાને માલુમ થાય આવો ક્યાં વાત હા હા મુખ એનું મધુર મધુર મલકાય આવું રૂપ રસિયાનું આ રૂપ જોઈ અને ગોપીજન જનક જનક તોરે બાજે પાયલિયા જનક જનક તોરે બાજે પાયલિયા પ્રીતન ગીત સુનાય પાયલિયા પ્રીત ગીત સુનાય પાયલિયા જનક જનક તોરે જનક જનક તોરે બાજે પાયલિયા એ મારી મને જાને હે કટારી મારી અમને નૈન કટારી એ લાગે પ્યારી રે કાના લાગે પ્યારી પ્યારે પ્યારે કમાલ મુખ એનું સોહાય નહીં પિયર એ પોસાય નહીં આવા મન અમારા વ્યાકુળ વ્યાકુળ થાય ક્યાં વાત એ સાસરી જે સોહાય ના મના એ સાસરી આ બાપા સ્લો રાખજો આવો કલાકાર ભાઈઓ આ બાપા સાસરીએ સોહાય
આ રસિક પ્રીતમ ને કહેતી હું તો છાની છાની રહેતી હા રસિક પ્રીતમ ને કહેતી હું તો છાની છાની રહેતી ના રા 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 रसिक प्रीतम ने कहती हूँ रसिक प्रीतम ने कहती हूँ जाने 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 रसिक प्रीतम ने कहती हूँ तो तानी तानी रहती प्रीतम ने कहती हूँ जाने जाने रहती એવું રૂપ રસિયાનું એવું રૂપ રસિયા ए भालो मारो प्रेम पुराण रसમાં આવો ભાલો મારો પ્રેમ પુરાણ રસ ભાઈ આવો રૂપ રસિયાનું હવે તો ભગવાન ને કયો બંસી બજાવે વાંધો નહીં ને હે તો હવે અમારા ગોપીજનો એમ કે રૂડી મજાની બંસી બજાવો કારણ કે અમારે માય વેચવા જવાનો છે બાકી છે તો એને કયો રૂડી મજાની બંસી બજાવે અમે એના દર્શનાર્થે આવ્યા કેમ जरा बंसी बजाओ ये बजाओ बजाओ जरा बंसी बजाओ ओ नंदलाला में आरती करने आई हूँ मैं आरती करने आई हूँ तेरा दर्शन करने आई हूँ मैं आरती करने आई हूँ तेरा दर्शन करने आई हूँ बंसी बजाओ मनमोहन में आरती करने आई हूँ એ આ મારા પંખીડા मेरे हाथों में हाथों में हाथों में मेरे हाथों में मेरे हाथों में मेरे हाथों में हाथों में हाथों में हाथों में मेरे हाथों में केसर चंदन है मैं तिलक लगाने आई हूँ ये मेरे हाथों में केसर चंदन है तुम्हें तिलक लगाने आए हो जरा तिलक लगा लो मनी मोहनी में तिलक लगाने आई हूँ जरा तिलक लगा लो उन दलालायों में आरती करवाया है केवी आरती अदा करवाया है हमारे प्रवीण भाई एम कहता था कि जोशी भाई ने खास ले आ गया तो गौर बापा હવે તમારો વારો આવ્યો હાલો आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की आरती कृष्ण मुरारी की गले में वैजंती माला गले में वैजंती माला बजावे मुरली मधुर माला बजावे मुरली मधुर बाला नंद के नंदन ससोदा नंद के नंदन यशोदा नंदन श्याम सब सुंदर प्यारी की गिरिधर कृष्ण मुरारी की मेरे हाथों में हाथों में हाथों में मेरे हाथों में हाथों में हाथों में हाथों में हाथों में मेरे हाथों में फूल की माला है मैं तुम्हें पहना
जरा माला फेरी लो ये फेरी लो जरा माला फेरो मेरे मनमोहन में माला पहनाने आई तेरा माला पहन लो मनमोहन में माला पहनाने आई। मेरे हाथों में फूल की माला है। हमारा गोपी जन एम कहे कि जरा माला પહેરી લો। અમારા સર્વે ભક્તજનો વૈષ્ણવજનો તમારી ઝાંખીના દર્શન કરવા આવ્યા છે હે? તો આવો મહારાજ અહીંયા બિરાજમાન થાવ એટલે સર્વે ભક્તજનોને હા આવા क्या बात અચ્છા તમારો તો વારો જ છે બરાબર क्या बात आजा 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 घट घट बंसी वाले गोकुल के राजा मेरी अखियां तरस रही अब तो आजा बंसी बाजेगी राधा नाचेगी वो बंसी बाजेगी राधा नाचेगी बंसी बाजेगी राधा नाचेगी ओ सुनकर बंसी शंख मंदिरे भोर भजे भोर भजे नदियाँ के तीर सुनकर बंसी शंख मंदिरे भोर भजे नदियाँ के तीरे बंसी बाजेगी राधा नाचेगी हो बंसी बाजेगी राधा नाचेगी बंसी बाजेगी 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 राधा नाचेगी नाचेगी मेरे हाथों में हाथों में हाथों में हाथों में मेरे हाथों में मेरे हाथों में भोजन थाली है भोग धराने आई हूँ जरा भोजन यारो को भोजन यारो को भोजन यारो को क्या बात ए जमवा पधारो का न थाल रे तैयार से जमवा पधारो का न थाल रे तैयार से अभी जा तारीख बाट के अभी जा तारीख बाट के ये जमवा पधारो का न थाल रे